સરદારનગર, કુબેરનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। પાણી ભરાતા લોકોને હાલાકી પડી, વાહન ચાલકો પરેશાન થયા। સંવાદદાતા નવીન જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી વધુ વિગતો જાણીશું। નવીન, હાલ આપ ક્યાં ઉપસ્થિત છો? ત્યાં કેવો વરસાદ છે? કઈ કઈ જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે? મિત્ર, અત્યારે અમે એસજી હાઈવે પર છીએ, પરંતુ એસજી હાઈવે પર અત્યારે જે વાતાવરણ છે તેમાં પલટો જોવા મળી રહ્યો છે। વાતાવરણ જે છે, વાદળ જે છે ઘેરાઈ ગયા છે, ક્યાંક ને ક્યાંક જે છે આખું જે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ધીમે ધારે એટલે કે હાલ છાંટાની શરૂઆત થઈ છે, પરંતુ જે રીતે માહોલ છે, જે રીતે વાદળ ઘેરાયું છે, તેનાથી લાગે છે કે ભારેથી અતિ ભારે વરસાદ જે છે હવામાન વિભાગે જે કરી છે તે પડી શકે છે। અત્યારે જે છે જે વિઝિબિલિટી છે તે બિલકુલ ઓછી થઈ ગઈ છે અને આપ જોઈ શકો છો કે અત્યારે ભર બપોર એટલે કે 2 વાગ્યાનો સમય છે, પરંતુ લોકો પોતાની જે વાહનોની જે લાઇટ છે તે લોકો ચાલુ કરીને અને અત્યારે પસાર થઈ રહ્યા છે, કારણ કે જે વિઝિબિલિટી છે તે ખૂબ જ ઓછી થઈ ગઈ, જેના કારણે લોકોને જોવામાં પણ તકલીફ પડી રહી છે। એટલે અત્યારે એસજી હાઈવે જે તરફ છે ત્યાં ખૂબ જ કહી શકાય કે અત્યારે વાતાવરણ જે છે તેમાં પલટો જોવા મળી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક લોકોને રાહત પણ છે, પરંતુ આજે વરસાદ ઘેરાયું છે તેના કારણે લાગી શકે છે કે ભારેથી અતિ ભારે વરસાદ જે અમદાવાદમાં પડી શકે છે। જો કે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં જે છે વરસાદની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે હાલ પશ્ચિમ જે વિસ્તાર છે ત્યાં પણ હવે જે છે ગમે ત્યારે વરસાદ તૂટી પડે એ પ્રકારના જે અત્યારે માહોલ જે છે તે મિત્તલ જોવા મળી રહ્યા છે। જી બિલકુલ નવીન, અને આ સાથે હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરવામાં આવી છે ભારે વરસાદની, અને એક તરફ પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે, એટલે હવે જો વરસાદ આવે છે પશ્ચિમ વિસ્તારમાં તો પણ વાહન ચાલકો અટવાઈ શકે છે। મિત્તલ, હા બિલકુલ, જે મેં કીધું એ પ્રમાણે પૂર્વ વિસ્તારમાં સરદારનગર, નરોડા એ તમામ જગ્યાએ અત્યારે વરસાદ જે છે તે પડી રહ્યું છે, જેના કારણે પાણી પણ ભરાયા છે। લોકો જે વાહન ચાલકો છે તેમને તકલીફનો સામનો પણ કરવો પડી રહ્યો છે। ત્યારે પશ્ચિમ વિસ્તાર જે છે ત્યાં પણ જે છે વાતાવરણ જે છે બિલકુલ બદલાઈ ગયું છે। અત્યારે હવા પણ ફૂંકાઈ રહ્યું છે, પવન ફૂંકાઈ રહ્યું છે, સાથોસાથ જે છે છાંટા જે છે તે પડી રહ્યા છે અને બિલકુલ વિઝિબિલિટી જે છે તે ઓછી થઈ ગઈ છે, જેના કારણે ભર બપોરે લોકોને પોતાના વાહનોના લાઇટો પણ ચાલુ કરવાની ફરજ પડી છે। હવામાન વિભાગે જે રીતે આગાહી આપી હતી કે અમદાવાદ સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને અન્ય કેટલાક જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે પડી શકે છે, અને એ પ્રકારના દ્રશ્યો પણ હાલ અમદાવાદ શહેરની અંદર જોવા મળી રહ્યા છે। અને હવામાન આગાહી વિભાગની જે આગાહી છે એ આગાહી ક્યાંક ને ક્યાંક સાચી પડતી હોય એ પ્રકારના દ્રશ્યો પણ હાલ નજરે જોવા મળી રહ્યા છે। તો જે રીતે અમદાવાદના પશ્ચિમ વિસ્તારની અંદર જો વરસાદની શરૂઆત થશે તો વાહન ચાલકોને તકલીફ પણ પડી શકે છે, કારણ કે પાણી ભરાવાની જે સમસ્યા છે તે સૌથી મોટી સમસ્યા છે, અને તે આખા ચોમાસાની અંદર લોકોએ જોયું છે કે બિલકુલ નવીન, આપ જોડાયેલા રહેશો। સંવાદદાતા બીબુ પણ જોડાઈ ચૂક્યા છે। બીબુ, હાલ આપ ક્યાં ઉપસ્થિત છો? ત્યાં કેવો વરસાદ છે? મિત્તલ, અત્યારે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે અને અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે અમદાવાદના અમે જે એરપોર્ટથી નરોડા જવા તરફના જે રસ્તા ઉપર છીએ, અને આપ જોઈ શકો છો કે વરસાદ ધીમો પડી ગયો છે। જે અડધો કલાક પહેલા વરસાદ આવ્યો, ભારે વરસાદી ઝાપટા હતા, અને તેના કારણે પણ આપ જોઈ શકો છો કે રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે, અને આ પાણીના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પરંતુ ભારે વરસાદ, સારા વરસાદની અમદાવાદવાસીઓ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, કારણ કે જે રીતે બફારો અને ગરમીથી લોકો પરેશાન હતા। સિઝનનો પણ ખૂબ ઓછો વરસાદ અમદાવાદ શહેરમાં થયો છે, ત્યારે આ જે સિસ્ટમ છે, લો પ્રેશર છે, સાથે જ જે ત્રણ સિસ્ટમ સક્રિય છે, અને તેના જ કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો છે કે જે આવરી લેશે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે અમદાવાદ શહેરમાં પણ આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, અને અમદાવાદ શહેરના એસજી હાઈવેથી લઈ અત્યારે એરપોર્ટ વિસ્તાર સુધીના તમામ વિસ્તારો આવરી લીધા છે કે ત્યાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કેટલાક વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે, તો કેટલાક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા પડી રહ્યા છે, પરંતુ આ સમસ્યા અમદાવાદ શહેરની જે જોવા મળી રહી છે કે થોડા વરસાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય છે અને લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી બાજુ મેઘરાજાની પણ આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા હતા। અત્યારે જે વરસાદ આવી રહ્યો છે, આગામી 5 દિવસ પણ વરસાદી માહોલ યથાવત રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે। ત્યારે જોવાનું છે કે હવે કોર્પોરેશન જે પાણી ભરાયા છે તે વિસ્તારમાં કેવા પ્રકારની કામગીરી છે તે કરે છે, કારણ કે
પાણી થોડા વરસાદમાં પણ ભરાઈ જાય છે. હજી તો વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગ દ્વારા પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. આગામી 5 દિવસ અમદાવાદ શહેરમાં આ જ પ્રકારનો માહોલ યથાવત રહેશે. બિલકુલ બીબુ, પરંતુ હજુ તો શરૂઆત થઈ છે. અડધા કલાકના વરસાદમાં પૂર્વ વિસ્તારમાં પાણી ભરાયા છે. હવામાન તરફથી આગાહી કરવામાં આવી છે ભારે વરસાદની, એટલે તંત્રની કામગીરી સામે આવી જતી હોય છે. થોડા વરસાદમાં વરસાદી પાણી ભરાઈ જાય છે. મિત્તલ, આ વર્ષોની આ સમસ્યા છે અમદાવાદ શહેરમાં કે થોડા પણ વરસાદમાં પાણી ભરાઈ જતું હોય છે. હંમેશા કોર્પોરેશન છે ની જે ટીમ છે તે દાવો કરતી હોય છે કે ભારે વરસાદ જ્યારે આવે છે ત્યારે પાણી ભરાઈ જાય તો સમજાય છે કે ભારે વરસાદનું જે પાણી છે તે તાત્કાલિક નિકાલ ન થઈ શકે. પરંતુ અત્યારે તો જે સામાન્ય વરસાદ થયો છે, એટલે કે હજુ તો શરૂઆત થઈ છે ભારેથી અતિ ભારે વરસાદની અમદાવાદ જિલ્લામાં આગાહી છે, ત્યારે અમદાવાદ શહેરનો આ જે રસ્તો છે ત્યાં પણ આપ જોઈ શકો છો કે અત્યારે રોડ ઉપર પાણી ફરી વળ્યા છે. જે મોટા વાહનો હોય તે આસાનીથી પસાર થઈ જાય છે, પરંતુ નાના વાહનો, ટુ વ્હીલર હોય છે, તે લોકો પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ શહેરના એરપોર્ટ તો જે પોસ્ટ વિસ્તાર કહેવાય છે, પરંતુ એરપોર્ટની પણ આજુબાજુનો જે વિસ્તાર છે, સર્કલ છે, ત્યાં પણ આ જ પ્રકારે પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. એટલે કે હવે પાણીનો તાત્કાલિક નિકાલ કરે તે પણ જરૂરી છે, જેના કારણે આ વરસાદી માહોલને લોકો પણ એન્જોય કરી શકે. કારણ કે જે રીતે અમદાવાદ શહેરમાં ગરમીનો માહોલ હતો, બફારો થઈ રહ્યો હતો, અને તેનાથી જ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે હવે વરસાદ આવે તો સારું. પરંતુ બીજી બાજુ વરસાદ આવે છે ત્યારે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ જોવા મળી રહી છે. બિલકુલ બીબુ, આપ જોડાયેલા રહેશો. હાલ નવીન જો વાત કરવામાં આવે, પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે, ત્યારે કુબેરનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. માત્ર સવારથી જે થોડો વરસાદ થયો છે તેમાં વરસાદી પાણી પૂર્વ વિસ્તારમાં ભરાયા છે. નરોડા, સેજપુર, નોબલનગરમાં વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વાહન ચાલકો પણ આ વરસાદી પાણીમાં અટવાયા. સંવાદદાતા સંજય જોડાઈ ચુક્યા છે અમદાવાદમાં જે વરસાદી માહોલ છે. સંજય, આપ ક્યાં ઉપસ્થિત? બપોર પડતા જ અમદાવાદના કેટલાક ભાગોમાં વરસાદ ક્યાંક હળવો તો ક્યાંક ભારે ઝાપટા શરૂ થયા છે. એરપોર્ટ વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ગયા છે. તો સતત બીજા દિવસે અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. 1.5 કલાક ગઈકાલે વરસાદ વરસ્યો અને પાણી થઈ ગયું હતું, અને આજે પણ કંઈક એ જ પરિસ્થિતિ છે. અમદાવાદના એરપોર્ટ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે. થોડા જ વરસાદમાં એક જ ઝાપટું આવ્યું અને સર્વત્ર પાણી કરતું ગયું છે. તો બપોરમાં અનેક વિસ્તારમાં વરસાદ છે, ક્યાંક ધીમી ધારનો વરસાદ છે, ક્યાંક એકાદ જોરદાર ઝાપટું છે, જે સર્વત્ર પાણી કરતું ગયું છે. લો પ્રેશરની સિસ્ટમ સક્રિય થતા જ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેરમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. અલગ અલગ વિસ્તારમાં વરસાદ થતાની સાથે જ પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ગઈ છે. આ અમદાવાદનો એરપોર્ટ વિસ્તાર છે કે ત્યાં પણ અત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે રોડ ઉપર પાણી ફરી વળ્યા છે. થોડો વરસાદ થાય છે તો તેમ છતાં પણ અમદાવાદ શહેરના રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જવાની આ સમસ્યા વર્ષોથી ચાલી આવે છે. પરંતુ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે સારો વરસાદ છે તે અમદાવાદમાં થાય, કારણ કે અમદાવાદમાં ચોમાસાની સિઝનનો ખૂબ ઓછો વરસાદ હતો અને સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ભારે ઉકળાટ હતો અને આ ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે. અત્યારે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં જે રીતે અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે પાણી ભરાવાની સમસ્યાઓ પણ સામે આવી રહી છે. ત્યારે આગામી પણ 5 દિવસ છે તે વાતાવરણ યથાવત રહેવાનું છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદના એરપોર્ટ રોડ પર વરસાદ વરસ્યો અને ફક્ત જેવો તેવો વરસાદ નથી, રસ્તા પર પાણી પણ ભરાઈ ગયા છે. ચાલુ વરસાદે વાહન ચાલકો પણ ક્યાંક અટવાઈ ગયા હતા. તો અમદાવાદના દ્રશ્યો છે. અમદાવાદમાં ધોધમાર વરસાદ, સતત બીજા દિવસે વરસાદની હેલી.